હમણાં મેં ટીવીમાં સમાચાર જોયા તેમાં મોદી સાહેબે કીધું કે આખી દુનિયામાં અરાજકતા ફેલાયેલી છે, તો આપણે એની પૂરી તૈયારી કરવી પડશે. મેં કીધું આપણે તો મોદી સાહેબની હારે જ છે, આપણે તો તરત પ્લાન બનાવી નાખ્યો. તો પહેલું હતું વર્ક ફ્રોમ હોમ. મેં તો તરત શેઠને ફોન કર્યો કે શેઠ, કાલથી હું કંપનીમાં આવીશ નહીં કામ કરવા, ઘરેથી કામ કરીશ, વર્ક ફ્રોમ હોમ. તો શેઠ તો ભડકી ગયા. તારામાં કાંઈ અક્કલ જેવી ચીજ છે કે નહીં? તું મારી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ છે, તો વર્ક ફ્રોમ હોમ કેવી રીતે કરીશ? અરે મેં કીધું સાહેબ, એનો ઈલાજ છે મારી પાસે. તમે એક કામ કરો, વોટ્સઅપ પર મને લોકેશન મોકલી દો. એ લોકેશન હું જોઈને એની ઉપર હું નજર રાખીશ ઘરેથી. ભડકી ગયા છે. હવે બીજું હતું કે ગોલ્ડ નહીં ખરીદવાનું અને વિદેશ પ્રવાસ નહીં કરવાનો. ત્યાં તો મારી વાઈફ ભડકી, તો મારે ગોલ્ડના દાગીના ન પહેરવા તો મારે કરવું શું? મારે શું પહેરવાનું? તો મેં કીધું એનોય રસ્તો છે. મોદી સાહેબે ગોલ્ડના ઘરેણાં પહેરવાની ના પાડી છે, બરાબર? તો ઇમિટેશનના પહેર ને તું તારે જોવે એટલા પહેર, કોણ ના પડે? જો તો પછી કે તો વિદેશમાં આપણે જવાના હતા પ્રવાસ માટે, એનું શું? એનો એ રસ્તો છે. એક કામ કર, તું ગૂગલ મેપમાં તું જા અને એમાં સ્વિટ્ઝરલેન્ડનું સર્ચ કર, બરાબર? પછી આવશે લોકેશન. ત્યાં તે સર્ચ કર્યું ને એટલે સ્ટ્રીટ વ્યૂમાં જા. સ્ટ્રીટ વ્યૂમાં જા અને આખું શહેર ફર. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, તું શહેરમાં સારા સારા લોકેશન હોય ને એના ફોટા પાડી લેજે. હું યાદગીરી રહે કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. પછી બીજું હતું ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું. મેં તો તરત મારી ગાડીને બાઇક વેચી નાખ્યા. અને ઓલા નાના છોકરાની આવે ને ઓલી બેટરીવાળી ગાડી, આ છે નાની ગાડી, તો હું થઈ ગયું હાલ. તો એમાં બે હું છું ને, હું તો સારું તરત બેટરી ડાઉન થઈ જાય. હવે એ મારે કામની રહી નહીં. આપણે વિચાર કર્યો દુનિયામાં ગમે એટલી અરાજકતા હોય, પણ આપણા ઘરમાં રેશનિંગના ડબ્બા અને મોબાઈલમાં ડેટા ભરેલા હોય ને, આપણે સુરક્ષિત. તમે કોઈ પ્લાન બનાવ્યો કે નહીં? ભલે ત્યારે રામ રામ.